નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। મારું નામ નરેન્દ્ર બાથાણી છે। હું સીએ છું। હું ઇન્કમટેક્સ જીએસટી અને લોનની પ્રેક્ટિસ કરું છું। માર્શલ સરખેડી છે એ પણ સીએ જ છે અને અમારા 10-15 વર્ષથી એકબીજાના રિલેશન હતા, કારણ કે ઇન્સ્ટિટ્યૂટમાં મળતા હોઈએ। ત્યાં એ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ અને હેજિંગના સેમિનાર પણ આપતો અને અમારી ઇન્સ્ટિટ્યૂટની ક્રિકેટ ટુર્નામેન્ટ હોય ત્યારે પણ એ મતલબ સાથે રહેતો, એટલે અમારા બધાના ટચમાં જ હતો। અને એણે મતલબ અવારનવાર કીધું હતું કે તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો કહેજો, આપણે ચેકથી કરવાનું છે અને કાંઈ આમાં પેલું છે નહીં, અમારી ફર્મ રજિસ્ટર્ડ છે અને બધું પ્રોફેશનલી જ થશે એમ। તો અમે ધીરે ધીરે 2020થી પૈસા આપ્યા હતા, 10 લાખ 20 લાખ અમારા રિલેટિવોએ આપ્યા હતા અને બધા પૈસા થઈને મારા તો ફેમિલી સાથેના બધા રિલેટિવના થઈને 1,13,00,000 રૂપિયા છે। અને એની સિસ્ટમ જે હતી એણે ઓનલાઈન બનાવી હતી, જેવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે સિસ્ટમ ખોલીએ તો એને એવી દેખાડે એવી રીતના એની સિસ્ટમમાં હતી અને અમને એમ હતું કે કંઈ વાંધો નથી। જ્યારે પૈસા માંગવાનું ચાલુ કર્યું ત્યારે એણે ગલ્લા તલ્લા કર્યા, એટલે સિસ્ટમે એણે ઉડાડી નાખી અત્યારે। અને એના વિડીયોને બધા મેં સાહેબને આપ્યા છે સિસ્ટમના બધા, અને એની ફોટોકોપી પણ આપી છે। અને એ મતલબ ટોટલ 1,56,00,000 એની સિસ્ટમમાં બતાવતા હતા મારો અમાઉન્ટ। પછી જ્યારે ગલ્લા તલ્લા કર્યા અને એણે એમ કીધું કે ભાઈ અમે ખોટા કેસમાં ફસાવી દઈશું, ના અમને તેમને, એટલે અમે બધા ભેગા થયા, જે લોકોના પૈસા હતા એમાંથી પછી ખબર પડી કે લગભગ 20-25 કરોડનું અમાઉન્ટ છે અને 150 જણા છે। તો બધાનું લિસ્ટ બનાવ્યું અને 4-6 મહિનાથી એની સાથે માથાકૂટ ચાલતી હતી, પણ એ એકનો બે નહીં થયો અને એક જણા ઉપર તો એણે સામો કેસ કરી નાખ્યો। એટલે પછી આપણે અહીંયા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી આપી અને FIR કરી અને સાહેબે એની ધરપકડ કરી છે। હું એવું માનું છું કે મને યોગ્ય ન્યાય મળે અને મારા પૈસા મને રિટર્ન મળે। આ લગભગ એણે 150 જણા જેવા સાથે ચીટિંગ કરેલું છે। એની સાથે કેટલા સંડોવાયેલા છે? એની સાથે પૂરો એને ફેમિલી છે એ લોકો અલ્ટિમેટ બેનિફિશિયરી જ છે, કારણ કે ચારેયના નામે એણે મતલબ કંપની બનાવેલી છે। એના વાઈફ, એના પપ્પા, એના મમ્મી અને એ ખુદ, અને એની ઓફિસે 3-4 જણા જે હતા એ પણ એના લગભગ પાર્ટનર હતા। એ છોકરા, એનું નામ મને નથી આવડતું, પણ એ ત્યાંથી મતલબ ચેક લેવા કે આ તે કરવા એ આવતો અને એ પહેલેથી હતો અને અત્યારે લગભગ એની સાથે જ છે।